સિટી લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી। ઉપલેટાના ભાદર રોડ પર નવી પોસ્ટ ઓફિસ પાસે રુદ્ર ટીવીએસ શોરૂમ સામેની આ ઘટના છે। મકી હાજી અદ્રિમાન શિવાણી નામના 39 વર્ષીય મેમણ શખ્સ પર 3 શખ્સોએ હુમલો કર્યો। હુમલાખોરોમાં દાડુ મિયાણા તેમજ અન્ય 2 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું। છરી અને કુહાડી વડે હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત મકી શિવાણીએ જણાવ્યું। સાથે જ ઈજાગ્રસ્ત મકી શિવાણીના જણાવ્યા મુજબ અગાઉ પણ દાડુ મિયાણા દ્વારા 6 મહિના પહેલા ખંડણી માંગવામાં આવી હતી અને આ વખતે પણ ખંડણી માંગવામાં આવી હોય જે ન આપતા હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું। ઈજાગ્રસ્તને સારવાર અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચતા ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે અને સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। તમારું નામ? મકી હાજી અદ્રિમાન શિવાણી, હું ઉપલેટામાં રહું છું ને યાર મારા ઉપર હુમલો અત્યારે થયેલો છે। દાડુ મિયાણા અને 2 જણા હતા, એ લોકો મારા પાસે ખંડણી માંગે છે। આને પહેલા 6 મહિના અગાઉ પણ મારા પાસે ખંડણી માંગેલી હતી પણ મેં કંઈ કરેલું નથી। પણ આજે એ લોકોએ મારા પાસે પાઇપ ઉપર, છરી ઉપર ને કુહાડી ઉપર લઈને મારા ઉપર હુમલો કરેલો હતો ટીવીએસના શોરૂમ પાસે। આની પહેલા પણ આવું કોઈ બનાવ? આના 6 મહિના પહેલા પણ પંચાયતી વિસ્તારમાં મારા ઉપર બનાવ બનેલો છે। કેટલા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો? અત્યારે 2 થી 3 શખ્સો હતા, એકને તો હું ઓળખું છું, બીજાને હું ઓળખતો નથી। હવે શું છે તમારે? મારે તો છાતીમાં બહુ દુખે છે, પગમાં દુખે છે ને મારી તબિયત બરોબર નથી, બહુ મારે બધું થાય છે મોઢામાં। આ બાબતથી પોલીસ કેસ કરેલો? પોલીસ કેસ તો ચાલુ છે, શું થાય છે કરે છે।